જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 FY જુનિયર કોલેજ બેઝિક મેથેમેટિક્સ અથવા તો મેથેમેટિક્સ ટૂલ્સના બીજા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આપણે પહેલા વિડીયોમાં નોન પરફેક્ટ એટલે કે એવી સંખ્યાઓનું વર્ગમૂળ કે જેનો જવાબ અપૂર્ણાંક આવતો હોય એ આપણે શીખ્યા હતા. હવે આપણે પરફેક્ટ સંખ્યાઓના વર્ગમૂળ શોધવાની રીત જોઈએ. આમ તો આપણે 1 થી 25ના વર્ગમૂળ તો 1 થી 25ના વર્ગ જાણીએ છીએ, તો પછી એમના વર્ગમૂળ પણ આપણને ડાયરેક્ટ આવડી જાય. પણ એનાથી મોટા આંકડા હોય તો પછી આપણને પરફેક્ટ હોય તો પણ એનું વર્ગમૂળ આપણને ડાયરેક્ટ ખબર ના હોય. તો એવી પરફેક્ટ વર્ગમૂળ જેના નીકળતા હોય એવી સંખ્યાઓના વર્ગમૂળ કેવી રીતના શોધવા એ મેથડ આપણે હવે જોઈએ. તો અહીંયા લખેલું છે વર્ગમૂળ સ્ક્વેર રૂટ, એનો સિમ્બોલ છે પરફેક્ટ સંખ્યાઓ માટે. બરાબર, જો આપણે જાણીએ છીએ કે જેનો એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તો એવી સંખ્યાઓનું વર્ગમૂળ એ પરફેક્ટ હોઈ શકે, એટલે કે પૂર્ણાંક સંખ્યા આવી શકે છે. બરાબર, દાખલા તરીકે આપણે વર્ગમૂળની અંદર આપણે આનું વર્ગમૂળ શોધવું છે. 3969 આવા મોટો આંકડો છે. મેં કહ્યું એમ 625 સુધી તો તમને તકલીફ નહીં પડે. 625નું વર્ગમૂળ તો 25 થવાનું છે, આ આપણે જાણીએ છીએ. એટલે કે 1 થી 25ના વર્ગ આપણને ખબર છે, તો પછી એ જે વર્ગ આવ્યા એના વર્ગમૂળ 1 થી 25ની વચ્ચે આવશે, એટલે એમાં તકલીફ નથી. પણ આવા મોટા આંકડા આવે તો પછી એના વર્ગમૂળ પરફેક્ટ તો હોઈ શકે, પણ કયા હોય એ શોધવા માટેની આ ટ્રીક છે. અહીંયા જુઓ, એકમનો અંક 9 છે, તો 9 હોય તો એનું વર્ગમૂળ પરફેક્ટ હોઈ શકે. તો એના માટે કરવાનું શું? સૌથી પહેલાં કે આ જે આપેલી સંખ્યા છે એમાં એકમનો અંક છે અહીંયા 9, તો એ 9 આપણે અહીંયા લખી દેવાનું 9. હવે આપણે આના અગાઉના લેક્ચરમાં બધા વર્ગ ભણ્યા હતા મિત્રો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ એ રીતના ભણ્યા હતા. બરાબર, તો 9 કોના કોના વર્ગોની પાછળ આવી શકે એકમના અંકમાં? તો 3નો વર્ગ 9 થાય. એ રીતના 7નો વર્ગ 49 થાય, તો એમાં પણ એકમનો અંક 9 આવે. તો એનો મતલબ કે આપણે એકમનો અંક કો તો 3 હશે કો તો 7 હશે, ગમે તે એક પકડાઈ જાય. દાખલા તરીકે 9, તો કોનો વર્ગ 9 અથવા તો એ વર્ગની જે જવાબ છે એનો એકમનો અંક 9 છે, તો આપણે જાણીએ છીએ કે ભાઈ 3નો વર્ગ 9 અથવા તો 7નો વર્ગ 49. તો અહીંયા આપણે લખવાના 3. અહીંયા વર્ગ અત્યારે હાલ ના લખો તો પણ ચાલે, ભાઈ 3નો વર્ગ 9 થાય. હવે બીજો તમારે શોધવા નહીં જવાનું. અહીંયા જો 3 આવે તો ટોટલ 10 બનાવવા માટે જેટલા ઉમેરવા પડતા હોય એ જ બીજો આંકડો હોય, એટલે ટોટલ 10 બનાવ 3 ને 7 10. તો એનો મતલબ કે 7નો વર્ગ એવો જ આવશે કે જે 3ના વર્ગનો એકમનો અંક હશે. તો 3નો વર્ગ 9 છે, એ પોતે જ એકમનો અંક છે. 7નો વર્ગ 49 છે, તો એનો એકમનો અંક 9 છે. એટલે ગમે તે એક વર્ગ પકડાઈ જાય પછી બીજો શોધવા નહીં જવાનું, ખાલી ટોટલ 10 બનાવી દેવાનું. કે અહીંયા 3 આવ્યા તો 10, અહીંયા 2 આવ્યા તો 8, અહીંયા 1 આવ્યા તો 9, 4 આવ્યા તો 6, એ રીતના. 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, તો 6 પાછળ આવી જ જાય, એટલે એની ચિંતા કરવાની નથી. તો ચલો, આ એકમનો અંક 9 છે, તો આપણે એ જોયું કે કોના કોના વર્ગનો એકમનો અંક 9 આવી શકે. તો એ 3નો વર્ગ એટલે 3, તો પછી બીજી સંખ્યા 3 ને 7 10, એટલે 7 લખી જ દેવાના. બરાબર, તો આ બંને પોસિબિલિટી એકમના અંકમાં હોઈ શકે, એકમના અંકમાં. બરાબર, સૌથી પહેલાં કરવાનું શું છે? તો જો, જમણી બાજુના 2 અંકનું એક ગ્રુપ બનાવવાનું. આ જમણી બાજુના 2 અંકનું મેં એક ગ્રુપ બનાવ્યું અને બાકીનાનું એક ગ્રુપ બનાવવાનું. બાકીમાં 2 પણ હોય અને 3 પણ હોય. પછી એનાથી વધારે હોય તો આપણને તકલીફ પડે, પણ આપણને નીટ અને જીમો એટલી બધી મોટી સંખ્યાના વર્ગમૂળ પછી પૂછે જ નહીં. બરાબર, કારણ કે પછી એની મેથડોમાં આગળ જવું પડે અને એ થોડી લાંબી મેથડો થઈ જાય. એટલે વધારે અહીંયા 2 આંકડા હોય અથવા તો 3 આંકડા હોય, એનાથી વધારે લગભગ શક્ય નથી. તો ચલો, પહેલા 2નું એક ગ્રુપ અને બાકીનાનું એક ગ્રુપ, એટલે જમણી બાજુના 2 અંકનું એક ગ્રુપ બનાવવાનું અને પછી બાકીનું એક ગ્રુપ. બાકીમાં 2 પણ હોય અને 3 પણ હોય.
અહીંયા એક ગ્રુપ અને અહીંયા બાકીમાં 2 છે તો આ બીજું ગ્રુપ. તો આ જમણી બાજુનું જે ગ્રુપ બનાવ્યું એમાં એકમનો અંક પસંદ કરવાનો 9. તો 9 એ કોનો વર્ગ થાય? તો 3નો વર્ગ 9 થાય, 7નો વર્ગ 49, એટલે એકમનો અંક 9 આવે. તો જેના વર્ગનો એકમનો અંક 9 આવે એ બંને સંખ્યાઓ એકમના અંક તરીકે હોઈ શકે. તો કો તો 3 હોય, કો તો 7 હોય. મેં કહ્યું એમ કે 3નો વર્ગ ખબર પડી ગઈ, પછી આ જોવાની જરૂર જ નથી. 3માં કેટલા ઉમેરી તો 10 થાય, 7. બસ તો 7 લખી દેવાના એટલે ઓટોમેટિક 3નો વર્ગ 9 નો 7નો વર્ગ 49 એ આવી જશે. બરાબર. ચલો હવે આની વાત કરીએ આપણે. અહીંયા 39 છે. 39 તો આપણે પેલા જે લખ્યા હતા ને વર્ગ લખ્યા હતા ને વર્ગ, એ અહીંયા હું વર્ગ ફરીથી લખું છું. ચલો તો આપણે એકમનો અંક તો જોઈ લીધો કે 9 છે. તો આપણા જવાબમાં એકમનો અંક કો તો 3 આવશે, કો તો 7 આવશે. હવે દશકના અંક માટે જોઈએ તો અહીંયા આગળનો આંકડો છે 39. તો 39 આ વર્ગોમાં કઈ જગ્યાએ આવે છે? તો 39 આ વર્ગોમાં અહીંયા આવે છે, આ બે વચ્ચે 49 અને 36ની વચ્ચે. 49 અને 36ની વચ્ચે. તો એ બેમાંથી નાનો હોય એ આપણે પસંદ કરવાનો. તો જો 39 થી પહેલો એટલે અહીંયા 39 આવે. 39 થી પહેલો બિગેસ્ટ મોટામાં મોટો વર્ગ કયો? તો અરે 36. તો 39 થી પહેલો બિગેસ્ટ વર્ગ 36 થાય. પણ એ કોનો વર્ગ છે? 6નો વર્ગ છે. એ કોનો વર્ગ છે? 6નો. તો અહીંયા લખવાના 6. અહીંયા કેટલા લખવાના? 6. હજુ આ દશકનો અંક નથી. આપણે દશકનો અંક નક્કી કરવા માટે અહીંયા 6 લખ્યા. અહીંયા 6 આવે, પછી એની આગળ ગુણાકારમાં 6માં 1 ઉમેરીએ એટલે 7 થાય. તો 6 ગુણ્યા 7 એટલે કેટલા થયા? 42. કેટલા થયા? 42. હવે આ જે 42 આવ્યા, 42 એ 42 આ 39 કરતો મોટા છે કે નાના? મોટા. એનો મતલબ કે આપણા 39 એ 42 કરતો કેવા છે? આપણા 39 એ 42 કરતો નાના. તો જો અહીંયા 6 આવ્યા ને તો શક્યતાઓ 2 છે. કો તો આ 6-3 જવાબ આવે અથવા તો 6-9 જવાબ આવે. દશકનો અંક નક્કી કરી દીધો 6. પછી 3 લેવા કે 7 લેવા એના માટે શું કરવાનું? આમાં 1 ઉમેરી અને ગુણ્યા કરવાના, ગુણ્યા 7 એટલે 6 7 42. આપણે જોવાનું કે આપણો જે ડિજિટ છે એ આ ગુણાકાર કરતો નાનો છે. જો નાનો હોય તો નાનો આંકડો પસંદ કરવાનો. એટલે એનો મતલબ કે આપણો જવાબ આવશે 63. આપણો જવાબ કેટલો આવશે? 63. તો તમે 63નો વર્ગ કરશો કેલ્ક્યુલેટરની અંદર તો તમને આટલો જવાબ મળશે. અથવા તો કેલ્ક્યુલેટરની અંદર તમે 3969 એનું વર્ગમૂળ કરશો તો તમને 63 મળશે. ફરીથી એકવાર કહું છું મિત્રો, આપણને કોઈ સંખ્યા આપી છે અને એનું આપણને વર્ગમૂળ શોધવાનું કીધું છે. મોટે ભાગે નીટ જીમાં પરફેક્ટ વર્ગમૂળ જ આવતા હોય, નોન પરફેક્ટ આવતા હોય તો એની મેથડ મેં આગળના વિડીયોમાં તમને શીખવાડી છે. બરાબર. હવે આવી વર્ગમૂળ હોય તો પણ એવી જ આંકડા આપેલા હોય કે જે તમે સરળતાથી શોધી શકો. સૌથી પહેલાં શું કરવાનું? આપેલી સંખ્યામાં જમણી બાજુમાં 2 આંકડાનું એક ગ્રુપ બનાવવાનું. જમણી બાજુમાં 2 આંકડાનું એક ગ્રુપ બનાવવાનું અને બાકીનાનું એક ગ્રુપ બનાવવાનું. બાકીમાં 1 આંકડો હોય, 2 આંકડા હોય અને 3 આંકડા હોય, 4 આંકડા હોય. પણ વધારે પડતા આંકડા હોય તો પછી તમને પેલા ગુણાકાર ને બધું કરવામાં મુશ્કેલી પડે. એટલે બહુ વધારે પડતા બાકીના આંકડા ના હોય, વધારે 2 અથવા તો 3 આંકડા હોય. આપણે એવું માની લઈએ. બરાબર. પછી શું કરવાનું કે જમણી બાજુમાં જે એકમનો અંક છે 9 એ કોના વર્ગોમાં એકમનો અંક 9 આવે? તો આપણે વિચારીએ તો આપણને બધા વર્ગ ખબર છે. તો આ રહ્યો 9. કોનો વર્ગ છે? 3નો વર્ગ. તો એનો મતલબ એકમનો અંક કો તો 3 હોય, કો તો 3. પછી બીજો જોવાની જરૂર નથી. 3માં કેટલા ઉમેર 10 થાય? 7. કો તો 7 હોય. એટલે એકમનો અંક કો તો 3 હોય, કો તો 7 હોય. ચલો આ નક્કી થઈ ગયું. હવે અત્યારે હાલ 3 અહીંયા ના લખાય ખરેખર, આ તો મેં જવાબ લખ્યો હતો કે ભાઈ એકમનો અંક 3 હોય, કો તો 7 હોય. પછી શું કરવાનું? આ 39 જોવાના. હવે 39 કોના વર્ગોની વચ્ચે આવે છે? તો જે વર્ગોની વચ્ચે આવતો હોય એના પહેલાનો વર્ગ 39 અહીંયા આવે છે. એટલે કે એના પહેલાનો વર્ગ 36. 36નું વર્ગમૂળ 6. ધેટ મીન્સ
દશકનો અંક 6, દશકનો અંક 6 થઈ ગયો. હવે એકમનો અંક કો તો 3 હશે, કો તો 7 હશે. સોરી, હા, 7. એનો મતલબ કે આપણો જવાબ કો તો 63 હશે, કો તો 67 હશે. હવે એમાંથી કયો છે નક્કી કરવા શું કરવાનું? તો અહીંયા જે 6 આવ્યા ને એમાં એક ઉમેરીને ગુણાકાર કરવાનો, એટલે 6 ગુણ્યા 7, 6 7 42. આપણું જે ગ્રુપ છે એ ગ્રુપ આ 42 કરતો જો નાનું હોય તો નાનો આંકડો પસંદ કરવાનો, અને મોટું હોય તો મોટો આંકડો પસંદ કરવાનો. અહીંયા આપણા 39 એ 42 કરતો નાના છે, 42 કરતો નાના છે, માટે આપણે આ 3 પસંદ કર્યા, એટલે આપણો જવાબ આવ્યો 63. એનો મતલબ કે 3969નું વર્ગમૂળ આ એનો આન્સર આવ્યો કહેવાય, આન્સર આ થયો. બરાબર. ચલો, જો અહીંયા મેં લખ્યું છે કે 39 એ 42થી નાનો છે, માટે નાનો પસંદ કરવાનો, એકમનો અંક નાનો પસંદ કરવાનો. બરાબર. ચલો આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે. ચલો, 7396 આ વર્ગમૂળ શોધવાનું હોય. હો મિત્રો, 7396 નિયમ મુજબ પહેલા બે આંકડાનું એક ગ્રુપ બનાવી દીધું, બાકીનાનું એક ગ્રુપ બનાવી દીધું. પહેલા બે આંકડામાં એકમનો અંક 6 લખી દીધો. હવે 6 આવતો હોય એકમનો અંક, આપણે વિચારીએ તો તમે વિચારો તો કયો આવશે? 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ. 4નો વર્ગ 100, એનો એકમનો અંક 6 આવે છે. ધેટ મીન્સ એક એકમના અંકની શક્યતા 4 છે, એક એકમના અંકની શક્યતા 4 છે. તો પછી બીજી કઈ હોય? મેં કહ્યું એમ ટોટલ 10 કરવાનું, બીજી શક્યતા 6 જ હોય, ટોટલ 10 જ થાય. બરાબર. તો કો તો એકમનો અંક 4 હોય, કો તો એકમનો અંક 6 હોય. આટલું આવડી જવું જોઈએ. ઓકે, અત્યારે હાલ હું આ લખતો નથી. પછી શું કરવાનું? અહીંયા છે 73. તો 73 કોના વર્ગોની વચ્ચે આવે છે? તો 73 અહીંયા આવે છે, 81 અને 64ની વચ્ચે. તો આની અંદર એના પહેલાનો વર્ગ એટલે કે 64 આવશે, એના પહેલાનો બિગેસ્ટ વર્ગ કહેવાય આને, મોટામાં મોટો વર્ગ આ આવે છે, એટલે કે અહીંયા આવે છે તો એના પહેલાનો વર્ગ 64. તો 64 નું વર્ગમૂળ 8, તો દશકનો અંક થશે 8. દશકનો અંક થયો 8. હવે એકમનો અંક કો તો 4 હોય, કો તો 6 હોય. તો એ નક્કી કરવા માટે આપણે અહીંયા દશકનો અંક તો નક્કી થઈ ગયો. બરાબર. એટલે જવાબો બે શક્ય છે અહીંયા, કે ભાઈ અહીંયા કો તો જવાબ આવશે 84, કે બીજો જવાબ આવશે આના માટે, બીજો જવાબ આવશે 86. આ બેમાંથી એક જવાબ હોઈ શકે. હવે આપણે શું કરવાનું? 8 છે, એક ઉમેરો ગુણાકાર કરવા, તો 8 ગુણ્યા 9 72. ચલો, આપણું જે ગ્રુપ છે 73, એ 72 કરતો કેવું છે? મોટું. તો 73 એ 72 થી મોટા. તો આ બેમાંથી મોટો એકમનો અંક પસંદ કરવાનો. તો મોટો એકમનો અંક કયો છે? 6. મોટો એકમનો અંક કયો છે? 6. માટે આપણો જવાબ આવશે 86. આ આપણો આન્સર થશે. આપણો શું થશે? આન્સર. એટલે કે તમે કેલ્ક્યુલેટરની મદદથી તમે 7396 નું વર્ગમૂળ કરશો, 7396 અને એનું વર્ગમૂળ કરશો તો તમને જવાબ મળશે 86. બરાબર. જો 73 એ 72 થી મોટો ઇમ્પ્લાઇઝ મોટો. મોટોનો મતલબ એકમનો અંક મોટો પસંદ કરવાનો, એટલે આપણે એકમનો અંક મોટો પસંદ કર્યો. પછી હું આ વર્ગો નહીં લખું આવા. બરાબર. અત્યારે હાલ તમને ખબર પડે, જો અહીંયા કાઢી નાખ્યા એમ પછી આ એકમના અંક લખો, કારણ કે એકમનો અંક જ લખવાનો છે, એટલે પછી આપણે એને કાઢી નાખીશું. બરાબર. જો 73 પહેલો આપણે આ નક્કી કરવા માટે કે 73 પહેલો બિગેસ્ટ 64 આવશે, બિગેસ્ટ નંબર 64 જે 8નો વર્ગ છે, એનો મતલબ એનું વર્ગમૂળ 8 થાય, તો દશકનો અંક 8 થાય. આ દશકનો અંક થયો, દશકનો અંક. તો આપણો જવાબ થયો 86. આ મેથડમાં એક આંકડો અપવાદ છે, 1296. આ મેથડથી 1296નું વર્ગમૂળ નથી નીકળતું. કેમ નથી નીકળતું એ પણ હું તમને સમજાવું છું. બરાબર. પણ અત્યારે હાલ 1296નું વર્ગમૂળ 36 થાય, અથવા તો 36નો વર્ગ 1296 થાય. આ યાદ રાખવાનું, આ યાદ રાખો.
1296નું વર્ગમૂળ આ મેથડથી નીકળતું નથી, એટલે તમારે યાદ રાખવાનું કે 1296નું વર્ગમૂળ 36 થાય. આપણે થોડી વધારે પ્રેક્ટિસ પણ કરવાના છીએ. ચલો મિત્રો, થોડી પ્રેક્ટિસ કરીએ. જો અહીંયા લખ્યું છે કે 2, 3, 7, 8 એકમનો અંક હોય તો એ પરફેક્ટ સ્ક્વેર ના હોય, એટલે કે એનો જવાબ પરફેક્ટ ના આવે, પૂર્ણાંક ના આવે, અપૂર્ણાંક આવે. પણ એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તો એ પરફેક્ટ સ્ક્વેર હોય. એનો મતલબ કે એનું વર્ગમૂળ એ પૂર્ણાંક આવે. બરાબર? તો આ હોઈ શકે, બધા કિસ્સામાં એવું હોતું નથી, અમુકમાં અપવાદ પણ હોય છે. બરાબર? ચલો આપણે પ્રેક્ટિસ કરીએ. જો અહીંયા 7, 9, 2, 1 આપેલા છે. નિયમ મુજબ શું કરવાનું મિત્રો? પહેલા બેનું એક ગ્રુપ બનાવવાનું, બાકીનાનું એક ગ્રુપ બનાવવાનું. મેં બનાવી દીધા. બરાબર? પહેલા બેમાં એકમનો અંક 1 છે, તો એકમનો અંક 1 આવતો હોય એવા પેલા વર્ગો યાદ કરો. 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, તો પછી બીજો કયો હોઈ શકે? તો 1 વત્તા કેટલા કરીએ તો 10 થાય, 9. તો જો 9નો વર્ગ 81, એટલે પછી 1 ખબર પડી જાય, એટલે બીજામાં તો ડાયરેક્ટ ઉમેર તો 10 થતા હોય એટલા લખી દેવાના. એટલે 1 કો તો 9, એનો મતલબ કે આપણા જવાબનો એકમનો અંક કો તો 1 હશે, કો તો 9 હશે. ચાલો હવે દશકનો અંક નક્કી કરીએ. દશકનો અંક નક્કી કરવા માટે અહીંયા 79 આપ્યા છે. હવે 79 કોના વર્ગોની વચ્ચે આવે છે એ તમે યાદ કરો. તો જો 79 એ 64, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81 આની વચ્ચે આવે છે. 79 64 અને 81 ની વચ્ચે. તો 79 ની આગળ પહેલો કયો વર્ગ આવે? 64 આવે. 79 ની પહેલો કયો વર્ગ આવે? 64. અને 64 આવશે તો આપણે એ પસંદ કરવાનો. તો અહીંયા પછી બીજું બધું મેં લખ્યું નથી, કારણ કે પહેલા બેમાં મેં એક્ઝામ્પલમાં બધું લખી દીધું હતું. તો 79 ની પહેલો અહીંયા લખું, 79 ની પહેલો 64 આવશે, અને 64 નું વર્ગમૂળ શું થાય? 8. તો આપણો દશકનો અંક 8 થયો. તો હવે બે શક્યતાઓ, કો તો આપણો જવાબ થશે 81, કો તો આપણો જવાબ થશે 89. આ બેમાંથી એક જવાબ હશે. હવે 81 કહેવો કે 89 કહેવું, એના માટે શું કરવાનું? અહીંયા જે દશકનો અંક છે ને એની સાથે ગુણાકારમાં આગળની એક સંખ્યા ઉમેરવા. 8 ગુણ્યા 9, 8 9 72. આપણું ગ્રુપ એ 72 થી મોટું છે કે નાનું? તો 79 એ 72 થી મોટા. 79 એ 72 થી મોટો, ઇમ્પ્લાઇઝ એકમનો અંક મોટો પસંદ કરવાનો. તો ચલો આ બેમાંથી એકમનો અંક મોટો કયો છે? 9. એકમનો અંક મોટો કયો છે? 9. તો જુઓ 81 કે 89 હોઈ શકે, પરંતુ આપણો જવાબ આવશે 89. તો તમારે કેલ્ક્યુલેટરની મદદથી 7921 કરશો તો તમારો જવાબ આવશે 89. તમે પાછા તરત પ્રશ્ન કરશો, તમે પાછા સાહેબ કેલ્ક્યુલેટરથી તો કહો જ છો, તો પછી એનો મતલબ શું? ભાઈ નીટમાં કેલ્ક્યુલેટર તમને આપવામાં નથી આવતું. JEEમાં પણ કેલ્ક્યુલેટર, સાદામાં સાદું કેલ્ક્યુલેટર પણ એલાઉડ નથી. તો ભાઈ એ વખતે તો તમારે આ મેથડથી જ વર્ગમૂળ શોધવા પડશે. એટલા માટે હું તમને કહું છું. પણ અત્યારે ટેલી કરવા માટે કે તમે સાચા છો કે ખોટા, ઘરે ટેલી કરવા માટે કે તમને આવડ્યું કે ના આવડ્યું, એટલે તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે મિત્રો. તો તમે કરજો. તો આપણો જવાબ થશે 89. આપણો જવાબ થશે 89. આવડી જાય મિત્રો? સહેલું છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. 50 41. ચલો 50 41નું વર્ગમૂળ. પહેલા બે ડિજિટનું 1 યુનિટ, બાકીનાનું 1 યુનિટ, એટલે 41 અને 50નું ગ્રુપ બન્યું. આ 41 ને 50માં એકમનો અંક 1, જેમ અહીંયા એકમનો અંક 1 હતો એમ અહીંયા પણ 1 જ છે. તો 1નો વર્ગ 1, તો બાકી કેટલા ઉમેર 10 થાય? 9. એ 9નો વર્ગ 81 થઈ જ જાય એકમનો અંક 1. કો તો 1 એકમનો અંક હોય, કો તો 9 એકમનો અંક હોય. બરાબર? ચલો દશકનો અંક ચેક કરીએ. તો એના માટે બીજું ગ્રુપ જોવાનું. 50. 50 કયા વર્ગોની વચ્ચે આવે? તો જો 70 70 49 અને 88 64. એનો મતલબ 49 અને 64 ની વચ્ચે 50 આવે. તો 50 ની પહેલો કયો વર્ગ છે? 49. 49 નું વર્ગમૂળ કેટલું? 7. તો અહીંયા હું લખું
કે 50 થી પહેલાં 49 વર્ગવાળું પદ આવે તો એનો મતલબ કે દશકનો અંક 7 થશે. તો દશકનો અંક 7 નક્કી થઈ ગયો. હવે શક્યતા બે, એકમનો અંક 1 હોય 9 હોય, એટલે આપણો જવાબ કો તો 71 હોય કો તો 79 હોય, 79 હોય. 71 કો તો 79. પછી જોવાનું કે આ જે દશકનો અંક છે એમાં ઉમેરવાનું 7 ગુણ્યા 8 56. 7 ગુણ્યા 8 56. હવે જોવાનું આપણું ગ્રુપ એ 56 થી નાનું કે મોટું, તો 50 એ 56 થી નાના. તો એનો મતલબ કે આપેલા બે એકમના અંકમાંથી નાનો એકમનો અંક પસંદ કરવાનો. 50 એ 56 થી નાના ઇમ્પ્લાય નાનો એકમનો અંક આપણે પસંદ કરવાનો. તો મેં પસંદ કર્યો 1, તો આપણો જવાબ થશે 71. એનો મતલબ 50 41નું વર્ગમૂળ 71 થશે. મેં તમને કહ્યું હતું કે 12 96નું વર્ગમૂળ તમારે 36 યાદ રાખવાનું. એ આ મેથડથી આવતું નથી. કેમ નથી આવતું એ જોઈ લઈએ. જો 12 96, હવે આપણે આ મેથડ મુજબ જઈએ. પહેલા બેનું એક ગ્રુપ, બીજા બેનું એક ગ્રુપ. ચલો પહેલા બેનું એક ગ્રુપ કરીએ તો એમાં એકમનો અંક 6 છે. 6. ચલો તો એવા વર્ગ પસંદ કરવાના કે જેનો એકમનો અંક 6 હોય. તો ચોગો 16 એટલે 1 4 આવે. તો બીજો કેટલો આવે? 4 ને 6 10. એનો મતલબ એકમનો અંક 4 હોય કો તો 6 હોય. ચલો દશકના અંકની વાત કરીએ તો બીજું ગ્રુપ છે 12. હવે 12 કોની વચમાં આવ્યું? તો 12 એ 9 અને 16ની વચમાં આવ્યું. 12 કોની વચમાં આવ્યું? 9 અને 16ની વચમાં. તો 12ની પહેલો 9 આવે કે 16 આવે? 9. 12ની પહેલો કયું આવશે? 9 આવશે. તો 12ની પહેલો 9 આવશે. 12 પહેલો 9 આવશે અને 9 આવશે તો 9નું વર્ગમૂળ 3 થશે. 9નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 3. ચલો દશકનો અંક તો ખબર પડી ગઈ 3. હવે એકમનો અંક 4 પણ હોય અને એકમનો અંક 6 પણ હોય. એનો મતલબ કે જવાબ 34 હોય કે જવાબ 36 હોય. હવે એ નક્કી કરવા માટે આપણે શું કરતા હતા? અહીંયા જે 3 આવ્યો દશકનો અંક એમાં એક ઉમેરી અને ગુણાકાર કરતા. 3 ગુણ્યા 4 એટલે 12. 3 ગુણ્યા 4 એટલે 12. હવે જોવાનું કે આપણો આંકડો એ નાનો છે કે મોટો? પણ જો અહીંયા ઇક્વલ આવ્યો, નહીં નાનો કે નહીં મોટો. હવે નહીં નાનો કે નહીં મોટો તો પછી નાના કે મોટામાંથી કેવી રીતે પસંદ કરાય? એટલે કન્ફ્યુઝન થયું. માટે આને એક્ઝામ્પશનમાં મૂકી દીધું કે ભાઈ આ અપવાદ છે, આમાં આપણે નક્કી કરી શકતા નથી. એટલે સીધું આપણે અહીંયા આનું વર્ગમૂળ યાદ રાખીશું 36. એટલા માટે મેં લખ્યું છે અપવાદ છે. અપવાદ, એક્સેપ્શન. બરાબર? તો એટલા માટે એનું વર્ગમૂળ આપણે આ મેથડથી શોધી શકતા નથી. ચલો બીજું જોઈએ. 6 7 2 4. આપણે વર્ગમૂળ શોધી રહ્યા છીએ પરફેક્ટ. બરાબર? ભૂલ ના થાય. ચલો પહેલું જે ગ્રુપ છે એનો એકમનો અંક છે 4. તો આપણા વર્ગોમાં એકમનો અંક 4 આવતો, એમાં પહેલો 2નો વર્ગ 4, ધેટ મીન્સ 2. તો પછી બીજો કયો હોય? કેટલા ઉમેરો તો 10 થાય? 8. તો એનો મતલબ એકમનો અંક કો તો 2 હોય કો તો 8 હોય. એકમનો અંક કો તો 2 હોય કો તો 8 હોય. ચલો આયા 67. 67 કોના વર્ગોની વચ્ચે આવે છે? તો 67 એ 64 અને 81ની વચ્ચે આવે. 64, 8નો વર્ગ 64 અને 9નો વર્ગ 81. તો 64 અને 81ની વચ્ચે આવે તો 67 પહેલો કયો વર્ગ આવે? 64. 64 આવશે તો 67 પહેલો 64 આવશે. તો એનો મતલબ આનું વર્ગમૂળ કેટલું થશે? 8. તો દશકનો અંક આપણો નક્કી થઈ ગયો મિત્રો 8. તો જવાબો બે શક્ય છે, કો તો 82 કો તો 88. 82 અથવા તો 88 જવાબ હોય. હવે આપણે એકમનો અંક પરફેક્ટ નક્કી કરીએ. ચાલો આમાં એક ઉમેરીને ગુણાકાર કરો. 8 ગુણ્યા 9 કેટલા થશે? 72. 8 9 72. આપણું ગ્રુપ, બીજું ગ્રુપ એ પેલા 72 થી નાનું કે મોટું? નાનું.
નાનું છે માટે નાના પસંદ કરવાના. 67 એ 72થી નાના માટે નાનો એકમનો અંક પસંદ કરવાનો. નાનો એકમનો અંક, ચલો તો આપણે નાનો એકમનો અંક પસંદ કર્યો 2, તો આ આપણો આન્સર થશે. એનો મતલબ આનું વર્ગમૂળ થશે 82. ચલો હજુ વધારે પ્રેક્ટિસ કરી. 5, 7, 6 આપણા નિયમ મુજબ પહેલા બેનું એક ગ્રુપ જમણી બાજુના, બાકીનાનું ગ્રુપ. તો જો પહેલા બેનું ગ્રુપ બનતો બાકીનું એક જ બચાશે, ભલે બચતો, કશી ચિંતા નહીં કરવાની. ચલો ઘણી વખત શું થાય કે તમને 576નું વર્ગમૂળ ખબર જ હોય, કારણ કે આપણે 1 થી 25ના વર્ગ યાદ રાખેલા છે. તો 576નું વર્ગમૂળ તમને ખબર હોય તો 24 ડાયરેક્ટ લખી શકાય, પણ નથી ખબર અને આ મેથડમાં જવું છે. તો આપણે શું કરવાનું કે ભાઈ આ 76 એમાં એકમનો અંક 6. ચલો એકમનો અંક 6 આવતો એવા કયા કયા વર્ગો? 4નો વર્ગ 16 એટલે 6, એક 4 હોય તો બીજો 6, ટોટલ 10 થવું જોઈએ મિત્રો, એ ભૂલવાનું નહીં. 6 6 36 એટલે એકમનો અંક 6 થાય. ઓકે ચલો તો એકમનો અંક કો તો 4 હોય કો તો 6 હોય. ચલો હવે બીજું ગ્રુપ છે 5. તો 5 એ કયા બે વર્ગોની વચ્ચે આવે? તો 2નો વર્ગ 4, એનો મતલબ કે 4 અને 9ની વચ્ચે. 4 અને 9ની વચ્ચે, પણ 5ની પહેલો કયો વર્ગ છે? 4. 4નું વર્ગમૂળ કયું? તો 5 પહેલો 4 આવે છે. ઇમ્પ્લાઇઝ 4નું વર્ગમૂળ 2. તો આપણો દશકનો અંક થઈ ગયો 2. આપણો દશકનો અંક થઈ ગયો 2. ચલો દશકનો અંક નક્કી થઈ ગયો. હવે એકમનો અંક કો તો 4 હોય કો તો 6 હોય, એનો મતલબ કે આપણો જવાબ કો તો 24 હોય કો તો 26 હોય. 24 કો તો 26. ઓકે ચલો હવે આપણે નક્કી કરવા માટે શું કરવાનું? આમાં એક ઉમેરીને ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 3 6. આપણો આંકડો એ 6 થી નાનો છે કે મોટો? તો 5 એ 6 થી નાના. તો આપેલા બે એકમના અંકમાંથી નાનો એકમનો અંક પસંદ કરવાનો. તો એનો મતલબ કે આપણો જવાબ આવશે 24. આ આપણો આન્સર થશે. આ આપણો આન્સર, એનો મતલબ આનું વર્ગમૂળ 576નું વર્ગમૂળ 24 થશે. ચલો હજુ થોડું એક્ઝામ્પલ જોઈએ. 5184નું રૂટ પેલાની જેમ જ પહેલા બેનું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ. બાકીમાં 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, આખું ગ્રુપ લઈ લેવાનું. ચલો આનો એકમનો અંક 4 છે. 2નો વર્ગ 4, તો એનો મતલબ કે એક એકમનો અંક 2 હોય, તો બીજો કયો હોય પછી હવે જોવાનું નથી. કેટલા ઉમેર 10 થાય 8. બીજો એકમનો અંક 8 હોઈ શકે, શક્યતાઓ 2 કો તો 8. ચલો દશકના અંકની વાત કરી. 51. 51 કોના વર્ગોની વચ્ચે આવે છે? તો 51 એ 49 અને 64ની વચ્ચે આવે છે. 51 પહેલો કયો વર્ગ છે? 49. 49નું વર્ગમૂળ 51 પહેલો 49. તો 49નું વર્ગમૂળ બરાબર 7. એનો મતલબ આપણો દશકનો અંક થઈ ગયો 7. ચલો દશકનો અંક 7 થઈ ગયો, તો જવાબો 2 શક્ય છે, કો તો 72 કો તો 78. 72 કે 78. હવે એક્ઝેક્ટ કયો એ નક્કી કરવા માટે શું કરવાનું? આમાં ગુણાકાર કરી અને ઉમેરવાનું. 7 ગુણ્યા 8, 7 8 56. આપણું ગ્રુપ એ 56 થી નાનું કે મોટું? તો નાનું. જો આપણું ગ્રુપ નાનું છે માટે આપણે નાનો એકમનો અંક પસંદ કરવાનો. 51 એ 56 થી નાના માટે નાનો એકમનો અંક પસંદ કરવાનો. તો પસંદ કરી દીધો, તો આ આપણો આન્સર થશે 72. ચલો છેલ્લું એક્ઝામ્પલ જોઈએ છે મિત્રો. √10 609. પહેલા બેનું એક ગ્રુપ 09, બાકીનાનું એક ગ્રુપ. જો અહીંયા 3નું ગ્રુપ આવ્યું 106. ચાલો પહેલા બેનું ગ્રુપ છે, એમાં એકમનો અંક કેટલો? 9. તો આપણે વર્ગો યાદ કરતા કરતા જઈએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 3. તો પછી બીજો એકમનો અંક કયો હોય? કેટલા ઉમેર 10 થાય? 7. 70 49, એટલે એકમનો અંક 9 આવી જ જાય. તો એકમનો અંક કો તો 3 હોય કો તો 7 હોય. ચલો આ આવી ગયું, કો તો 3 હોય કો તો 7 હોય. આ થઈ ગયું. તો પછી આપણે હવે દશકના અંક તરફ જઈએ. 106. હવે આ કોના વર્ગોની વચ્ચે આવે? જો 10નો વર્ગ 100,
10નો વર્ગ 100 અને 11નો વર્ગ 121. મેં કહ્યું ને કે 1 થી 25ના વર્ગ તમે યાદ રાખજો. 11નો વર્ગ 121, એનો મતલબ 121 અને 100ની વચ્ચે 106 છે. તો 106ની પહેલો 100 આવે, 106ની પહેલો 100 આવે, 106 પહેલો 100, તો પછી 100નું વર્ગમૂળ એ કેટલું થશે? 10. તો આપણો એકમનો અરે દશકનો અંક આ 10 થઈ જશે. બરાબર. તો જવાબ કયો હોય? કો તો 103, કો તો 107, 103 કો તો 107. ચલો, આ 10 છે, એકમનો અંક એક્ઝેક્ટ નક્કી કરવા માટે એક ઉમેરવાના. 10 ગુણ્યા 11 110 થયા. 110 આપણું જે ગ્રુપ છે 106 એ 110 થી નાનું કે મોટું? તો 106 એ 110 થી નાના. 106 એ 110 થી નાના, માટે નાનો એકમનો અંક પસંદ કરવાનો. તો આ એકમનો અંક પસંદ થશે, તો આપણો જવાબ થશે 103. આપણો જવાબ થશે 103. આવડી જાય મિત્રો? તો આ રીતના વર્ગમૂળ લેવાની મેથડ બહુ જ સહેલી છે. અહીંયા મેં હોમવર્ક માટે લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપેલા છે મિત્રો. જો આ બધા હોમવર્ક માટે છે. તમે સ્ક્રીન આખી આડી મોબાઈલમાં કરશો એટલે તમને બધું દેખાશે. 7744નું રૂટ, 4489નું રૂટ, 5929નું રૂટ, આ બધાના વર્ગમૂળ તમારે આ મેથડથી શોધવાના. બીજા એક્ઝામ્પલ અહીંયા પણ લખેલા છે. આ બધાના વર્ગમૂળ શોધવાના. આનું વર્ગમૂળ શોધવાનું, આના વર્ગમૂળ શોધવાનું. આ બધું હોમવર્કમાં મેં આપ્યું છે. બરાબર. થોડી અહીંયા મેં લખી દીધેલું છે કે તમને આઈડિયા આવે. તો આ બધા જ વર્ગમૂળ મિત્રો તમે શોધજો. હવે જો અહીંયા આટલા આવીએ છીએ તો આટલા થોડા મોટા આંકડા આવે છે. તો આ એક એક્ઝામ્પલ હું લઈ લઉં. √ 252 81. પહેલા બેનું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ. ચલો, પહેલા બેનું ગ્રુપ લીધું તો 81 થયું અને એકમનો અંક 1. તો એકમનો અંક 1 હોય, એવા વર્ગો કયા? તો 1નો વર્ગ 1. તો પહેલાં 1, તો પછી બીજો કયો આવે? 9. સીધું લખી દેવાનું 1 અને 9 એકમનો અંક હોઈ શકે. ચલો, દશકનો અંક 252 કોના વર્ગોની વચ્ચે આવે? તો મેં કહ્યું એમ 1 થી 25ના વર્ગ આપણે યાદ રાખવાના છે. 15નો વર્ગ 225 આવે અને 16નો વર્ગ કેટલો થશે મિત્રો? તો 256. તો એની વચમાં આવે 252 પહેલો 225 આવી જાય. તો એનો મતલબ કે 225નું રૂટ એ આપણું દશકનો અંક થશે. તો ચલો, 15 થઈ ગયો. તો એનો મતલબ હવે એકમ આની જોડે 1 હોય, કો તો 9 હોય, એટલે આપણો જવાબ કો તો 151 હોય, કો તો 159 હોય. બરાબર. હવે મેં કહ્યું એમ, કો તો તમે શું કરો? 15 ગુણ્યા 16 કરો. પણ હવે જો આ મોટા આંકડા થશે ને એટલે ગુણાકાર કરવું તમને મુશ્કેલ પડશે. મોટા આંકડા થશે કે 15 ગુણ્યા 16 કરવાના એટલે તમને ગુણાકાર કરવામાં તકલીફ પડે. તો એવું ના કરવું હોય તો બીજી મેથડ શું છે? તો તમે 15 ગુણ્યા 16 કરો, એના બદલે આપણો જવાબ કો તો 151 હોય, કો તો 159 હોય. બરાબર. હવે આપણે જોવાનું કે અહીંયા 15 છે, 15 પછી આવશે 16. તો 15નો વર્ગ આપણને ખબર છે 225, 16નો વર્ગ આપણને ખબર છે 256. બરાબર. હવે જોવાનું કે ભાઈ કો તો 151 હોય, કો તો 159 હોય. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું કે ભાઈ 252 એ આ બેમાંથી કોની નજીક છે? આ બેમાં 225ની નજીક છે કે 256ની નજીક છે? તો 252 એ 256ની નજીક છે. 252 એ 256ની નજીક છે કે નહીં? આ 15નો વર્ગ 225 થાય અને 16નો વર્ગ 256 થાય. બરાબર. એનો મતલબ મોટાની નજીક છે. આ મોટો. તો એનો મતલબ એકમનો અંક મોટો પસંદ કરવાનો. ફરીવાર જો આ મેથડ પેલામાં તો શું છે કે નાના નાના ગુણાકારો થતા હતા ને એટલે સીધા જોઈ લેવાનું કે આ બેમાં આ નાના કે મોટા એના ઉપરથી એકમનો અંક નાનો કે મોટો પસંદ કરતા હતા. એવું અહીંયા પણ કરાય.
પણ એવું કરવા જતો શું થાય, આપણને ગુણાકાર કરવામાં તકલીફ પડે છે. પણ આપણને બધા વર્ગ યાદ છે, તો આપણે શું કરવાનું, 15નો વર્ગ 225 અને એના પછી નેક્સ્ટ કયો આવે 16, 16નો વર્ગ 256. આ બીજી મેથડ. તમે ગુણાકાર કરી આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખી શકો અને નક્કી કરી શકો, પણ એ ગુણાકારમાં તકલીફ પડતી હોય તો બીજું શું કરવાનું, 15નો વર્ગ 225, 16નો વર્ગ 256 કરી દીધો, 225 અને 256. હવે આપણે જોવાનું કે 252 એ કોની નજીક છે, 256ની નજીક છે. 256 એટલે આ બેમાં નાના આંકડાની નજીક કે મોટા, તો મોટા આંકડાની નજીક, તો એનો મતલબ કે આપણો એકમનો અંક મોટો. તો આમાં આપણે એ રીતના પસંદ કર્યું. તમે આવું પણ કરી શકો કે ભાઈ 15 ગુણ્યા 16 કરો, 15 ગુણ્યા 16 તો 1 5 5 1 6 5 30 3 6 6 3 9 0 9 5 14 નો ચોગડો વિદ્યાયની 1 1 ને 1 2 240 થાય. 240 તો 240 કરતો 252 મોટા, તો મોટા પસંદ કરવાના. એમ કરો તો ચાલે, એમ કરો તો ચાલે. મેં બીજી રીત તમને બતાવી કે એવું નહીં કરવું તો આનો વર્ગ કરો, એને એક ઉમેરીને આગળ જે છે એનો વર્ગ કરો. એ બેના વર્ગમાંથી આ સંખ્યા કોની નજીક છે, મોટાની નજીક છે કે નાનાની નજીક છે. મોટા નજીક હોય તો એકમનો અંક મોટો પસંદ કરવાનો, નાના નજીક હોય તો એકમનો અંક નાનો પસંદ કરવાનો. આ બીજી રીત છે. ચલો અહીંયા જોઈએ મિત્રો, 620 પહેલા બેનું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ, બરાબર. ચલો આમાં એકમનો અંક છે 1, 1નો વર્ગ 1 એટલે 1 તો એકમનો અંક 1 આવે, તો બીજો કયો આવે 9 આવે. થઈ ગયું. ચલો 620 આવ્યા. આપણે 1 થી 25ના વર્ગ યાદ રાખેલા છે મિત્રો, તો 620 હવે 25નો વર્ગ આવશે 625. 25નો વર્ગ કેટલો આવશે 625, 25નો વર્ગ, અને એની આગળ 24નો વર્ગ આવશે 576, એની આગળ આવશે 576. તો શું થશે, 620 પહેલા 576 આવશે. ઇમ્પ્લાઇઝ 576નું વર્ગમૂળ 24. તો આપણો દશકનો અંક 24 થઈ ગયો. તો જવાબ કેવો હોય, એકમનો અંક અહીંયા કો તો 241 હોય, કો તો 249 હોય, બરાબર. 241 હોય, કો તો 249 હોય. અમે કહ્યું એમ કે તમે 24 ગુણ્યા 25 કરીને પણ કરી શકો. 24 ગુણ્યા 25 કરો તો શું થશે, 2 ચોક 8, 2 દુ 4, 5 ચોક 20, 2 5 દુ 10 ને 2 12, 0 8 મેં 10 ની પડીશું, વિધાનિક 4 5 ને 1 6, 600. આ થશે 600. તો 620 એ 600 કરતો મોટા, તો આ મોટા પસંદ કરવાના. એ તો મેથડ છે જ, પણ એવું ના કરવું હોય, કારણ કે ગુણાકાર નહીં કરવું, તો આપણને ખબર છે કે 24નો વર્ગ 576, 25નો વર્ગ 625. જો આ મેથડ એ મસ્ત છે હો, થોડી ધીરજ રાખીને સમજશો ને તો તમને બહુ મજા આવશે. 25નો વર્ગ 625. આપણો જે આંકડો છે 620 એ કોની નજીક છે મિત્રો, આની નજીક છે, આની નજીક એટલે કે મોટાની નજીક, મોટાની નજીક. ઇમ્પ્લાઇઝ એકમનો અંક મોટો પસંદ કરવાનો, એકમનો અંક મોટો પસંદ કરવાનો. આ પસંદ કર્યો, આ આપણો આન્સર છે મિત્રો, આ આપણો આન્સર છે. એકમનો અંક આપણે મોટો પસંદ કરી દીધો મિત્રો. આવડી જશે, બહુ જ સહેલું છે મિત્રો, બરાબર. આમાં તકલીફ પડવી જોઈએ નહીં. આ બીજી જે મેથડ મેં તમને બતાવી કે આનો વર્ગ કરો અને આનો વર્ગ કરો, બરાબર, બંનેના વર્ગ તમને ખબર છે. હવે એ જોવાનું કે આ કોની નજીક છે, નાનાની કે મોટાની, નાનાની કે મોટાની. તો મોટાની નજીક છે, તો મોટાની નજીક છે તો એકમનો અંક મોટો, એકમનો અંક મોટો પસંદ કરવાનો. તો બીજી મેથડ પણ સરસ છે મિત્રો. તો આ તમને પરફેક્ટ સંખ્યાઓના વર્ગમૂળ આવડતા હોવા જોઈએ. નોન પરફેક્ટના વર્ગમૂળ પણ તમને આવડી જાય, બરાબર. પણ પોઈન્ટવાળી સંખ્યાના વર્ગમૂળની મેથડ છે, પણ એ બહુ વિચિત્ર છે, એટલે એ તમને ન પૂછે પરીક્ષામાં ડાયરેક્ટ. નીટ જીમાં પોઈન્ટવાળી સંખ્યાના વર્ગમૂળ તમને પૂછશે નહીં, એટલે એ તમારે ચિંતા કરવાની
નથી. શરૂઆતમાં થોડું કઠિન લાગશે મિત્રો, પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને બધો જ આઈડિયા આવી જશે. ચાલો મિત્રો, હવે આપણે ઘનમૂળ જોઈએ. એવા ઘનમૂળ કે જેનો જવાબ પૂર્ણાંક સંખ્યાઓ આવતા હોય, એટલે કે એને પરફેક્ટ ક્યુબ રૂટ કહેવાય. બરાબર? તો પરફેક્ટ ક્યુબ રૂટ બહુ સહેલી મેથડ છે. પેલા વર્ગમૂળની મેથડ કરતો આ મેથડ સહેલી છે. વર્ગમૂળમાં પેલા એકમના અંકમાં 2 ચોઈસ પસંદ કરવી પડતી હતી, જ્યારે ઘનમૂળમાં એકમના અંકમાં એક જ ચોઈસ હોય, એટલે આપણને બહુ ટેન્શન નહીં રહે. વર્ગમૂળમાં આપણે 1 થી 25ના વર્ગ યાદ રાખવાના હતા અને પછી એમના ઊંધા વર્ગમૂળ આવડી જતા હતા. એમ ઘનમૂળમાં આપણે 1 થી 10ના જ ઘન યાદ રાખવાના મિત્રો. અહીંયા મેં લખેલા છે n અને n ક્યુબ. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 અને 10નો ઘન 1000. આ તમને આવડતું હોવું જોઈએ. તમને જ્યારે આ વિડીયો પૂરો થાય એટલે પછી એવું નહીં કે મારે આગળ શું ભણવાનું, પહેલાં આવડે છે કે નહીં એ બરાબર મેમરાઇઝ કરી દેવાનું. મેં કહ્યું એમ નીટ અને જીની અંદર કેલ્ક્યુલેટર નથી આવતું. આની આ મેથડ ઘનમૂળ શોધવાની મેથડ હું તમને કેલ્ક્યુલેટરથી પણ શીખવીશ. વર્ગમૂળ તો કેલ્ક્યુલેટરથી બધાને આવડે જ છે. બરાબર? આ ઘનમૂળ કેલ્ક્યુલેટરથી શોધી શકાય, પણ નીટ અને જીમાં કેલ્ક્યુલેટર વપરાતું જ નથી, તમારે જાતે જ કરવું પડે. એટલે એવી સંખ્યાઓ તમને આપી હશે કે જે તમે ઘનમૂળ જાતે શોધી શકો, તો એ તમને આ મેથડ આવડતી હોવી જોઈએ. એટલે ખાસ નીટ અને જી માટે માત્ર બોર્ડની એક્ઝામની તૈયારી કરવાની હોય એવા વિદ્યાર્થીઓને એ આ લાગુ પડતું નથી. એમને તો કેલ્ક્યુલેટર મળવાનું છે બોર્ડમાં, એટલે ચાલે. પણ બધાનું ટાર્ગેટ નીટ અને જી અથવા તો ગુજકેટ હોય જ. બરાબર? ગુજકેટમાં તો કેલ્ક્યુલેટર એલાઉડ કરવા દે છે, પણ નીટ અને જીમાં કરવા દેતા નથી. એટલે ધ્યાન રાખજો, આ તમને આવડવું જોઈએ. ઘન આવડે એમ ઊંધું ઘનમૂળ પણ આવડે. 1નું ઘનમૂળ 1, 8નું ઘનમૂળ 2, 27નું ઘનમૂળ 3, 64નું ઘનમૂળ 4, 125નું ઘનમૂળ 5, 216નું ઘનમૂળ 6, 343નું ઘનમૂળ 7, 512નું ઘનમૂળ 8, 729નું ઘનમૂળ 9 અને 1000નું ઘનમૂળ 10. આટલું ઘનમૂળ તમને આવડતું હોવું જોઈએ. બરાબર? આ એક વખતે તમે તૈયાર કરી દો, પછી ઘનમૂળ શોધવા માટેની મેથડ આપણે જોઈએ. ઘનમૂળ માટે એકમના અંકમાં માત્ર એક જ ચોઈસ. જેમ પેલામાં એકમનો અંક આવતો હતો, તો એકમના અંકમાં આપણે પેલા વર્ગ જોતા હતા તો એકમના અંકમાં 2 ચોઈસો આવતી હતી. ખબર છે ને? 3 આવે તો પછી બીજો એકમનો અંક 7 પણ હોઈ શકે, ટોટલ 10 થાય. 2 આવે તો 8 થતો હતો વર્ગમૂળમાં. એવું અહીંયા ના થાય. અહીંયા એકમના અંકમાં એક જ ચોઈસ હોય. કેવી રીતના? કે જો આપણી જે સંખ્યા હોય ઘનમૂળ શોધવાની, એ સંખ્યામાં પહેલાં 3નું એક ગ્રુપ બનાવવાનું હોય. પહેલાં 3નું ગ્રુપ બનાવીએ, એનો એકમનો અંક, ટૂંકમાં આપણી આખી સંખ્યાનો એકમનો અંક જે હોય એ એકમનો અંક જો 1 હોય તો આપણા જવાબનો એકમનો અંક પણ 1 જ થાય. જો આપણી જેનું ઘનમૂળ શોધવાનું હોય એનો એકમનો અંક 4 હોય તો જવાબનો એકમનો અંક પણ 4 જ થાય. 5 હોય તો 5 થાય, 6 હોય તો 6 થાય, 9 હોય તો એકમનો અંક જવાબમાં પણ 9 જ હોય. એટલે કે જો એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તો જવાબમાં પણ એકમનો અંક 1 હોય તો 1, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9 જ હોય. એટલે એ તો ટેન્શન જતું રહ્યું. હવે બાકી કયા રહ્યા? તો જો 2 બાકી રહ્યું. જો આપણી સંખ્યા જેનું ઘનમૂળ શોધવાનું છે એનો એકમનો અંક 2 હોય તો આપણે જવાબના એકમનો અંક 8 લખવાનો. અને જો આપણે જેનું ઘનમૂળ શોધવાનું છે એનો એકમનો અંક 8 હોય તો જવાબના એકમના અંકમાં 2 લખવાના. ટૂંકમાં એકમનો અંક 2 હોય તો જવાબનો એકમનો અંક 8, એકમનો અંક 8 હોય તો જવાબનો એકમનો અંક 2. એ રીતના એકમનો અંક આપણી રકમનો 3 હોય તો જવાબનો એકમનો અંક 7, અને જો રકમમાં ઘનમૂળમાં એકમનો અંક 7 હોય તો જવાબમાં 3. તો આ 2 જ ખાલી યાદ રાખવાના છે. 2 હોય તો 8 એકમનો અંક આવે, 8 હોય તો 2 આવે, 3 હોય તો 7 આવે, 7 હોય તો 3 આવે. 1, 4, 5, 6, 9 એકમના અંક હોય તો 1 હોય તો 1 જ આવે, 4 હોય તો 4 જ આવે, 5 હોય તો 5 જ આવે, 6 હોય તો 6 જ આવે, 9 હોય તો 9 જ આવે. બીજું શું કરવાનું? પહેલામાં આપણે શું કરતા હતા? વર્ગમૂળમાં પહેલા 2નું એક ગ્રુપ બનાવતા હતા અને બાકીનાનું એક ગ્રુપ બનાવતા હતા વર્ગમૂળમાં. ઘનમૂળમાં શું કરવાનું? પહેલા 3નું જમણી બાજુના 3 નંબરનું એક ગ્રુપ બનાવવાનું, જમણી બાજુના, અને બાકીનાનું એક ગ્રુપ બનાવવાનું. વર્ગમૂળમાં 2નું ગ્રુપ બનાવતા હતા અને બાકીનાનું ગ્રુપ બનાવતા. અહીંયા 3નું ગ્રુપ બનાવવાનું, બાકીનું ગ્રુપ બનાવવાનું. બરાબર? ચલો, હવે એકમના અંકમાં એક જ ચોઈસ આવશે. આ તો મેં તમને હોમવર્કમાં સમજાયા પછી
તમે તમારા હોમવર્ક તમારે ઘનમૂળ શોધવાના છે જાતે એટલે મૂક્યા છે, એટલે તમે પછી હું સમજી લો મેથડ, પછી તમે જોજો. બહુ સહેલી રીત છે, ભલે શરૂઆતમાં તમને તકલીફ પડશે પણ તમે ઘનમૂળ શોધવા બેસતો એટલે તમને એમ થાય હા તો બહુ સહેલું છે. જો આપણે જોઈએ મિત્રો, અહીંયા ઘનમૂળ શોધવાનું કીધું છે 32768 32,768નું ઘનમૂળ શોધો. તો શું કરવાનું? સૌથી પહેલાં 3નું એક ગ્રુપ અને બાકીના 2નું એક ગ્રુપ. ચલો બનાવી દીધું. હવે પહેલા 3ના એક ગ્રુપમાં અહીંયા એકમનો અંક 8 છે, 8. હવે જો આપણે કીધું કે એકમનો અંક 8 હોય તો જવાબના એકમનો અંક 2 થાય, તો એકમનો અંક 8 છે તો જવાબનો એકમનો અંક 2 થાય. અહીંયા મેં લખ્યું પણ છે 2 હોય તો 8, 8 હોય તો 2, તો આપણા જવાબનો એકમનો અંક 2 થશે. ચલો બીજી વાત કરીએ. જમણી બાજુનો જો જમણી બાજુનો એકમનો અંક 8 અહીંયા ફરીથી લખ્યું છે મેં, તો જવાબનો એકમનો અંક 2. હવે અહીંયા 32 છે બાકીના ગ્રુપમાં, 32 કોની વચ્ચે આવ્યું? અહીંયા આવ્યું 27 અને 64 વચ્ચે. તો 32 પહેલો મોટામાં મોટો ઘન કોનો છે? આ 27. 27નું ઘનમૂળ કેટલું? 3. તો જો 32 પહેલો બિગેસ્ટ પરફેક્ટ ઘન 27, તો એનું ઘનમૂળ 3. તો આ આપણો દશકનો અંક થઈ ગયો. તો દશકનો અંક 3 થઈ ગયો. અહીંયા પેલી બીજી કશું ગુણાકાર કરવાનું નહીં. દશકનો અંક 3, એકમનો અંક 2. આપણો જવાબ 32. ફરી વાર આપણને સંખ્યા આપી છે વર્ગમૂળમાં 327 32,768. આપણે શું કરવાનું? જમણી બાજુ 3 ડિજિટનું એક ગ્રુપ અને બાકીનાનું એક ગ્રુપ બનાવી દીધું. પછી શું કરવાનું? જમણી બાજુના ગ્રુપમાં એકમનો અંક જોવાનો 8. આપણા પેલા નિયમ મુજબ જો એકમનો અંક 8 હોય તો જવાબના એકમનો અંક 2 અને એકમનો અંક રકમનો 2 હોય તો જવાબનો એકમનો અંક 8. તો અહીંયા એકમનો અંક જમણી બાજુના ગ્રુપમાં એકમનો અંક 8 છે, માટે આપણા જવાબનો એકમનો અંક 2 થશે. બરાબર. પછી જોવાના 32 કોની વચમાં છે? અહીંયા એની પહેલો કોણ છે? 27. એનું ઘનમૂળ કેટલું? 3. તો જો 32 પહેલો બિગેસ્ટ ઘન 27, એનું ઘનમૂળ 3, એ આપણો દશકનો અંક. તો આ આપણો દશકનો અંક થઈ ગયો. તો જવાબ કેટલો થયો? 32. બહુ સહેલું છે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. ઘનમૂળમાં 54,872 54872. પહેલા 3નું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ કરી દીધું. ચાલો હવે શું કરવાનું? આ પહેલા 3નું ગ્રુપ છે એનો એકમનો અંક 2. બરાબર. એકમનો અંક 2 છે. આ રકમનો એકમનો અંક કહેવાય, રકમનો. બરાબર. જમણી બાજુના ગ્રુપમાં એટલે કે આ રકમનો લખીએ ચાલે ને? રકમનો એકમનો અંક 2. તો જવાબનો એકમનો અંક કેટલો થાય મિત્રો? 8. આપણે ભણી ગયા 2 હોય તો 8, 8 હોય તો 2. તો આપણા જવાબનો એકમનો અંક થશે 8. ચાલો બાકીનું ગ્રુપ જોઈએ. 54 ક્યાં છે? 54 અહીંયા છે. એની પહેલો કોણ છે? 27 બિગેસ્ટ ઘન. 27નું ઘનમૂળ કેટલું? 3. 54 પહેલો 27, આ બધું લખતો નહીં. 54 પહેલો 27નું ઘનમૂળ 3. તો આપણો દશકનો અંક બરાબર 3. દશકનો અંક 3, એકમનો અંક 8. તો જવાબ 38. એટલે આમાં પેલા વર્ગમૂળ જેટલી માથાકૂટ નથી, બહુ જ ઇઝી છે. ચલો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ઘનમૂળમાં 571,787 5,71,787. ચાલો પહેલા 3નું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ કરી દીધું. એકમનો અંક 7, આ રકમનો અથવા તો જમણી બાજુના ગ્રુપનો રકમનો એકમનો અંક 7. હવે જો 7 હોય તો જવાબ કેટલો આવે? જવાબનો એકમનો અંક 3 આવે. તો જવાબનો એકમનો અંક 3. જવાબનો એકમનો અંક કેટલો થઈ જાય? 3. બાકીનું ગ્રુપ જોઈએ. 571. જો 571 ક્યાં? આ તમને આવડતું હોવું જોઈએ હા મિત્રો. આ ના આવડે તો ના, અત્યારે તો તમે જોઈને કહેશો, પણ પછી તો પરીક્ષામાં કેવી રીતના કે સાહેબ કોઠો લખીને બતાવો, એવું નહીં થાય. એટલે આ તમને આવડતું હોવું જોઈએ. ચલો 571 ક્યાં છે મિત્રો? આ બેની વચમાં.
એના પહેલાં કોણ છે 512. 512નું ઘનમૂળ કેટલું 8. 571 પહેલાં 512. 512નું ઘનમૂળ 8. દશકનો અંક 8 થશે. તો દશકનો અંક 8, એકમનો અંક 3. તો આનું ઘનમૂળ થશે 83. આનું ઘનમૂળ થશે 83. આપણને એવા જ ઘનમૂળ પૂછશે કે જે સરળતાથી પરફેક્ટ જવાબ આવી જાય. દશાંશ ચિહ્ન માટે પણ મેથડ તમને બતાવું છું, પણ એટલા બધા ભારે તમને નહીં પૂછે, બરાબર? એટલે ચિંતા નહીં કરવાની. ચલો ચોથું એક્ઝામ્પલ જોઈએ. ઘનમૂળમાં 2,05,379 205,379. પહેલા ત્રણનું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ. ચલો, પહેલા ત્રણનું એક ગ્રુપ છે જમણી બાજુના ગ્રુપમાં અથવા તો રકમનો એકમનો અંક 9. રકમનો એકમનો અંક 9. હવે અહીંયા જુઓ, એકમનો અંક 1, 5, 6, 1, 4, 5, 6, 9 હોય તો જવાબમાં પણ એકમનો અંક એ જ રહે. તો રકમમાં એકમનો અંક 9 છે તો જવાબનો એકમનો અંક પણ 9 જ થાય. કેટલો થશે? 9 જ થાય, બરાબર? હવે ચાલો દશકનો અંક નક્કી કરવા. 205, 205 અહીંયા આવ્યું આ બેની વચમાં. એના પહેલો બિગેસ્ટ ઘન 125, એનું ઘનમૂળ 5. 205 પહેલો 125, એનું ઘનમૂળ 5. દશકનો અંક થયો 5. આવી ગયો જવાબ. દશકનો અંક 5, એકમનો અંક 9. આપણો જવાબ થયો 59. ચાલો છેલ્લું ઉદાહરણ લઉં છું મિત્રો. ઘનમૂળમાં 79,507 79507. પહેલા ત્રણનું એક ગ્રુપ, બાકીનાનું એક ગ્રુપ. રકમનો અથવા તો જમણી બાજુના ગ્રુપનો જે લખવું હોય, જમણી બાજુના ગ્રુપનો રકમનો એકમનો અંક 7. રકમનો એકમનો અંક 7 હોય તો જવાબ કેટલો? આપણા જવાબનો એકમનો અંક 3 થાય. 3 હોય તો 7 અને 7 હોય તો 3. આપણે જોઈ ગયા. તો રકમનો એકમનો અંક 7 છે તો જવાબનો એકમનો અંક 3 થશે. તો આપણા જવાબનો એકમનો અંક આવ્યો 3. ચલો 79 બાકીનું ગ્રુપ. 79 અહીંયા આવ્યું આ બેની વચમાં. 79 પહેલો બિગેસ્ટ ઘન 64નું ઘનમૂળ 4. 79 પહેલો 64, 64નું ઘનમૂળ 4. તો દશકનો અંક થશે 4. તો આપણો જવાબ થશે દશકનો અંક 4 અને એકમનો અંક 3. 43. તો ઘનમૂળ શોધવાની રીત મિત્રો બહુ જ સહેલી છે. તમને સરળતાથી આવડી જશે. ખબર ના પડે તો વિડીયોને ફરીવાર જોવાનો. લખીને તૈયાર કરશો ને મિત્રો તો તમને સરળતાથી આવડશે, બરાબર? પછી મેં અહીંયા હોમવર્ક લખેલા છે. ઘનમૂળમાં 830,584, ઘનમૂળમાં 274,625, ઘનમૂળમાં 851,84, ઘનમૂળમાં 140,608. આના ઘનમૂળ શોધવાના. હવે આના ઘનમૂળ તમે શોધ્યા સાચા છે ખોટા છે એ હું આગળના વિડીયોમાં કેલ્ક્યુલેટરની મદદથી પણ તમને ઘનમૂળ શોધતા શીખવાડીશ. એટલે તમે એ રીતના શોધી અને ચેક કરી શકો છો કે તમે શોધેલું ઘનમૂળ સાચું છે કે ખોટું. અત્યારે હાલ આ હોમવર્ક ના કરતા હું જ્યારે તમને કેલ્ક્યુલેટરની મદદથી આ ઘનમૂળ શોધવાનું શીખવાડું એના પછી તમે આ હોમવર્ક કરજો એટલે ટેલી કરતા ફાવે તમને. ઓકે, બહુ જ સહેલું છે. તો ઘનમૂળ તમને આવડતું હોવું જોઈએ. પરફેક્ટ ક્યુબ રૂટ, બરાબર? આ પરફેક્ટ ક્યુબ રૂટ તમને આવડતું હોવું જોઈએ. ચલો મિત્રો, હવે આપણે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય એનું ઘનમૂળ કેવી રીતના શોધવું એ જોઈએ. પરંતુ દશાંશ ચિહ્ન પછી 3 ડિજિટ હોય તો જ આ મેથડ કામ કરે છે. દાખલા તરીકે 2 ડિજિટ હોય અને પાછળ અહીંયા દાખલા તરીકે 3 0 છે તો એ પાછળ આપણે એપ્રોક્સિમેટ 1 લઈ લેવાના તો કામ કરી દે. એટલે કે દશાંશ ચિહ્ન પછી 3 ડિજિટ માટે આ મેથડ કામ કરતી હોય છે. તો
તો દશાંશ ચિહ્નવાળી સંખ્યા આવે તો એનું ઘનમૂળ કેવી રીતના શોધવું? દશાંશ ચિહ્નવાળી સંખ્યાનું વર્ગમૂળ શોધવાની રીત બહુ વિચિત્ર છે, એટલે તમને નહીં પૂછો, પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યાનું ઘનમૂળ શોધવાનું કદાચ પૂછાઈ શકે. દાખલા તરીકે કોઈ એવું કહે કે સાહેબ દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો આપ્યો છે, આ 39.3 આપ્યો છે, તો આપણે શું કરવાનું? અહીંયા 303 એટલે 300 તો કહેવાય ને, પાછળ 00 મૂકી શકો, તો 301 કરી દેવાના અને પછી ઘનમૂળ શોધવાનું. એટલે એકાદો આંકડો આપ્યો હોય તો પણ એને 3 ડિજિટમાં તમે કન્વર્ટ કરી શકો અને તમે આ મેથડનો યુઝ કરી શકો. ચલો, તો આ રીતમાં શું કરવાનું? આ રીતમાં પણ આપણે આગળ જે ઘનમૂળ શોધવાની સિમ્પલ મેથડ ભણ્યા, ઉપયોગ તો એનો જ કરવાનો છે, પણ આ રીતમાં ફરક શું પડશે? દાખલા તરીકે દશાંશ ચિહ્નવાળી સંખ્યા આપી છે 39.304, તો સૌથી પહેલાં શું કરવાનું? પોઈન્ટ પછીની જે સંખ્યા છે એનો એકમનો અંક જોવાનો. તો પોઈન્ટ પછી એકમનો અંક કયો છે? 4 છે. પોઈન્ટ પછી એકમનો અંક 4. હવે આપણો પેલો નિયમ જ કે ભાઈ એકમનો અંક 1, 4, 5, 6 અને 9 હોય તો જવાબમાં પણ એકમનો અંક એ જ રહે. તો પોઈન્ટ પછી એકમનો અંક 4 છે, તો આપણો જવાબનો અંક પણ પોઈન્ટ પછી 4 જ આવશે. જવાબનો અંક પણ કેવો આવશે? પોઈન્ટ પછી 4 જ આવશે. 1, 4, 5, 6 અને 9 હોય તો એના એ જ રહે, એટલે જવાબમાં પોઈન્ટ પછી 4 જ આવશે. ઓકે, હવે આગળની વાત કરીએ દશાંશ ચિહ્ન પહેલાંની. દશાંશ ચિહ્ન પહેલાં 39 છે, તો પેલા ક્યુબના જે કોઠો હતો એમાં જોવાનું કે 39 કોની વચ્ચે છે? તો 39 27 અને 64ની વચ્ચે છે. 27 એટલે 3નો ઘન, 64 એટલે 4નો ઘન, આ બેની વચ્ચે છે. એમાં નાનો કયો? તો આ જે આપણો છે ને 39ની પહેલો કયો ક્યુબ આવે? 27. તો 27 આવશે. 27નું ઘનમૂળ, 27નું ઘનમૂળ એટલે કેટલું થશે? 3. તો આ આપણો દશાંશ ચિહ્નની આ પહેલાંનો આંકડો, બીજી ભાષામાં આપણે પહેલાં દશકનો કહેતા હતા, તો દશાંશ ચિહ્ન પહેલાં 3 આવશે, તો જવાબ થયો 3.4. ફરી વાર જો આ રીતના ઘનમૂળમાં 39.304 તમને આપેલા છે, બરાબર, અને તમારે આનું ઘનમૂળ શોધવું છે. તો શું કરવાનું? પોઈન્ટ પછી જે સંખ્યા છે એનો એકમનો અંક જોવાનો. જો એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય તો જવાબમાં પણ પોઈન્ટ પછી 1, 4, 5, 6 કે 9 જ આવે. તો અહીંયા 4 છે, તો જવાબમાં પણ પોઈન્ટ 4. હવે પોઈન્ટ પહેલાંની વાત કરીએ. પોઈન્ટ પહેલાં 39 છે. 39 એ બે કયા ક્યુબની વચ્ચે છે? તો એ 27 અને 64ની વચ્ચે છે. એમાં 39ની પહેલો કયો ક્યુબ આવે, અથવા તો 39 કરતો નાનો કયો ક્યુબ? તો આ 3નો ક્યુબ 27. 27નું ઘનમૂળ કેટલું? 3. તો એને આપણે પોઈન્ટ પહેલાં લખી દેવાનો, તો જવાબ થશે 3.4. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. ઘનમૂળમાં 185.193, 185.193. પોઈન્ટ પછી જે સંખ્યા છે એનો એકમનો અંક 3 છે. હવે યાદ કરો, 2 હોય તો 8, 8 હોય તો 2, એ રીતના 3 હોય તો 7 અને 7 હોય તો 3. તો પોઈન્ટ પછી એકમનો અંક 3 છે, તો જવાબમાં પોઈન્ટ પછી 7 આવશે. એકમનો અંક 3 છે, તો જવાબનો અંક 0.7. જવાબમાં 0.7. બહુ સહેલું છે. પોઈન્ટ પહેલાંની વાત કરીએ. પોઈન્ટ પહેલો 185 છે. પોઈન્ટ પહેલો જે 185 છે એ કોની વચ્ચે આવ્યો? 5નો ઘન 125 અને 6નો ઘન 216, એટલે કે 125 અને 216ની વચ્ચે 185 આવે, તો 185 પહેલો 5નો ઘન આવી જાય છે. 185 પહેલો 125 આવી જાય છે. તો આપણે શું કરીએ? 125નું ઘનમૂળ 5, તો પોઈન્ટ પહેલો 5 લખી દેવાના. તો આનો ઘનમૂળનો જવાબ આવશે 5.7. તો બહુ જ સહેલું છે મિત્રો, આવડી જશે. ચાલો હજુ વધુ પ્રેક્ટિસ કરીએ. ઘનમૂળમાં 551.368. ચાલો, મેં દરેક વખતે મેથડ લખેલી છે જેથી તમને તકલીફ ના પડે, બરાબર? એટલે શાંતિથી તમારે અભ્યાસ કરવાનો. ચાલો, પોઈન્ટ પછી એકમનો અંક કયો છે? 8. પેલો નિયમ 2 હોય તો
8 હોય તો 2, તો પોઈન્ટ પછી એકમનો અંક 8 છે, તો જવાબમાં પોઈન્ટ પછી 2 આવશે. જવાબમાં પોઈન્ટ પછી શું આવે? 2. પોઈન્ટ પહેલાંની વાત કરી, પોઈન્ટ પહેલાં 551 છે. 551 એ શું છે? 8નો ઘન 512 અને 9નો ઘન 729. આની વચમાં આવે કે નહીં? 551. 551 પહેલાં 512 આવે નાનો, તો 551 પહેલો નાનો 512 છે, એનું ઘનમૂળ 8 થશે. તો દશક આપણે કહેતા હતા, એટલે કે પોઈન્ટ પહેલાંનો આંકડો 8 આવશે. પોઈન્ટ પહેલાંનો આંકડો 8.2. બહુ સહેલું છે મિત્રો. ચલો, ઘનમૂળમાં 314.432. ચાલો, પોઈન્ટ પછી એકમનો અંક 2 છે, તો આપણો પેલો નિયમ 2 હોય તો 8 હોય તો 2, તો જવાબમાં પોઈન્ટ પછી 8 આવશે. જવાબમાં પોઈન્ટ પછી કયો આવશે? 8.8. ચલો, પોઈન્ટ પહેલો જોઈએ, 314 છે. પોઈન્ટ પહેલો 314 છે. આ 314 કયા બે ઘનની વચ્ચે આવ્યો? 6નો ઘન 216 અને 7નો ઘન 343. આની વચમાં 314 આવે, બરાબર. તો 314 થી નાનો ઘન એ 6નો ઘન છે 216, તો 216નું ઘનમૂળ એ 6 થશે. તો આ દશક એટલે કે પોઈન્ટ પહેલો. દશકને બદલે શું લખાય? પોઈન્ટ પહેલો. આ લખી દેવાનો, પોઈન્ટ પહેલો. આ પણ શું થઈ જાય? પોઈન્ટ પહેલો. તમારે આ લખી દેવાનું, તો તમારો જવાબ થશે પોઈન્ટ પહેલો 6 અને પોઈન્ટ પછી 8, 6.8. તો બરાબર. જો પોઈન્ટવાળી સંખ્યાનું ઘનમૂળ કેલ્ક્યુલેટર વગર, કોઈ પણ તમારા સાધનની ઉપયોગિતા વગર પણ તમે બહુ સરળતાથી ગણી શકો છો મિત્રો. ચલો, આપણે હજુ વધુ પ્રેક્ટિસ કરીએ મિત્રો. હજુ થોડી વધારે પ્રેક્ટિસ કરીએ. જો અહીંયા તમને નંબર 5માં આપેલું છે, ઘનમૂળ 804.357, 804.357નું ઘનમૂળ શોધવાનું છે. પોઈન્ટ પછી જે સંખ્યા છે એનો એકમનો અંક 7 છે. આપણે ભણી ગયા મિત્રો. 7 હોય તો 3 અને 3 હોય તો 7. તો પોઈન્ટ પછી એકમનો અંક 7 છે, તો આપણા જવાબમાં પોઈન્ટ પછી જવાબ આવશે 3. જવાબમાં પોઈન્ટ પછી જવાબ આવશે પોઈન્ટ 3. પોઈન્ટ પહેલાંની વાત કરીએ મિત્રો, 804. પોઈન્ટ પહેલાં 804 છે. મેં કહ્યું એમ તમને પેલો 1 થી 10ના ઘન આવડતા હોવા જુઓ, મેં લખેલા છે, તમે વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. ઓકે, તો 804 એ કોની વચ્ચે આવ્યો? તો 9નો ઘન 729 અને 10નો ઘન 1000ની વચ્ચે 804 આવ્યા. તો 804 પહેલો 9નો ઘન એટલે કે 729 આવે છે. તો 729નું ઘનમૂળ એ 9 થશે. તો આ 9 એટલે દશકનો અંક અથવા તો પોઈન્ટ પહેલા તમારે આ મૂકી દેવાનું. તો પોઈન્ટ પહેલાં 9 મૂકી દીધા અને પોઈન્ટ પછી 3 મૂકી દીધા. બહુ સહેલી રીત છે. ચલો, બરાબર. આ નંબર 5 હતો. નંબર 6. ચલો, ઘનમૂળમાં 438.976. ઘનમૂળમાં 438.976. પોઈન્ટ પછી એકમનો અંક 6 છે. આપણે ભણી ગયા મિત્રો. 1, 4, 5, 6 કે 9 હોય તો જવાબમાં પણ એમના એમ જ લખાય. અહીંયા પોઈન્ટ પછીની વાત છે, તો પોઈન્ટ પછી. પોઈન્ટ નહોતા તો પણ એકમનો અંક જવાબમાં એનો જ રહેતો હતો. ઓકે, તો એકમનો અંક 6 છે પોઈન્ટ પછી, તો જવાબમાં પણ પોઈન્ટ 6. ચાલો, પોઈન્ટ 6 આવી ગયો. હવે આ 438 ક્યાં આવે એની વાત કરીએ. તો 438 એ 7નો ઘન 343 અને 8નો ઘન 512ની વચ્ચે છે. અત્યારે મેં લખી દીધા છે, પણ આવું તમને લખેલું નહીં આપો. તમને પેલો કોઠો યાદ હશે તો જ તમે આ ડિસાઈડ કરી શકશો મિત્રો. બરાબર. ચલો, આની વચમાં છે
438 પહેલાં 7નો ઘન આવે છે 343, ધેટ મીન્સ 343નું ઘનમૂળ અથવા તો સીધી ખબર હોય 7નો ઘન તો 7 લખી દેવાના. 7 એટલે કે પોઈન્ટ પહેલા આપણે શું લખીશું 7 અને પોઈન્ટ પછી શું લખીશું 6. જવાબ આવશે 7.6. આવડી જાય મિત્રો, બહુ જ સહેલું છે. આ 7મો નંબર હું તમને હોમવર્ક આપું છું મિત્રો. ઘનમૂળમાં 117.649, ઘનમૂળમાં 117.649 અને એનો જવાબ તમારો આવશે 4.9. આ જવાબ છે મિત્રો, જવાબ તમારો આવશે 4.9. તમે પ્રેક્ટિસ કરજો મિત્રો, તમને આવડી જશે, બહુ જ સહેલું છે. તો આ રીતના કેલ્ક્યુલેટરના ઉપયોગ કર્યા વગર પણ તમે ઘનમૂળ, વર્ગમૂળ શોધી શકો છો. આપણે સારી એવી મેથડો ભણ્યા છીએ. લગભગ તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને આનો ખ્યાલ નહીં હોય. અમુક લોકો વૈદિક મેથ્સ જાણતા હશે તો એમને આનો ખ્યાલ હશે. ચલો મિત્રો, હવે 11મું ધોરણ અને 12મું ધોરણ એના પછી તમે જે કોમ્પિટિટિવ એક્ઝામો આપશો એ બધામાં 10ની ઘાતો, 10ની પ્લસ ઘાતો અને 10ની માઇનસ ઘાતો એને શું કહેવાય એ તમને નામ ખબર હોવી જોઈએ. બરાબર. જો 10ની માઇનસ ઘાતો હોય તો એને ગુણકો કહે છે, 10ની પ્લસ ઘાતો હોય તો એને ઉપગુણકો કહે છે. બરાબર. અને બીજું એના જે નામ છે એને પૂર્વગો કહેવાય છે. એના જે નામ આપવામાં આવે છે એને પૂર્વગો કહેવાય છે, માઇનસ હોય કે પ્લસ હોય. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. કદાચ તમે નીચલા ધોરણોમાં ભણ્યા પણ હશો આમાંથી, પણ બરાબર યાદ રાખવાનું મિત્રો. જો 10ની પહેલાં માઇનસ ઘાતો આપણે જોઈએ. 10ની માઇનસ 1 હોય ને તો એને ડેસી કહેવાય. ડેસી એનો સિમ્બોલ છે સ્મોલ ડી. જો માઇનસમાં બધા સિમ્બોલ સ્મોલ આવશે મિત્રો. 10ની માઇનસ 1 ઘાત ડેસી એનો સિમ્બોલ છે સ્મોલ ડી. -2 ઘાત એને કહેવાય સેન્ટી, એનો પૂર્વક થાય સેન્ટી, એનો સિમ્બોલ છે સ્મોલ સી. 10ની -3 ઘાત એને કહેવાય મિલી, સિમ્બોલ છે સ્મોલ એમ. 10ની -6 ઘાત એને કહેવાય માઇક્રો, સિમ્બોલ છે મ્યુ. જો થોડી પ્રેક્ટિસ કરવાની, આમ કરી એમ જેવું કરીને આમ ખેંચવાનું. આ ગ્રીક આલ્ફાબેટ છે. બરાબર. એટલે તમે આ રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. 10⁻⁻6 એને કહેવાય માઇક્રો, મ્યુ. 10⁻⁹ એને કહેવાય નેનો, સ્મોલ એન. 10⁻12 એને કહેવાય પીકો, સ્મોલ પી હો, નોટ કેપિટલ. 10⁻15 એને કહેવાય ફેમ્ટો, સ્મોલ એફ. 10⁻18 એને કહેવાય એટ્ટો, સ્મોલ એ સિમ્બોલ. 10⁻21 એને કહેવાય જેપ્ટો, એનો સિમ્બોલ છે સ્મોલ ઝેડ. અને 10⁻24 એને કહેવાય છે યોટ્ટો, એનું સિમ્બોલ છે સ્મોલ વાય. હવે આની અંદર આ એક સમય નહીં આવડે તો ચાલશે, પણ આવડે તો સારું. આ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા. પણ છતાં પણ હવે શું -24 ને +24 સુધી બધા યાદ રાખતા હોય છે. એટલે આગળ જતો જે એડવાન્સમાં એમાં તમે જાઓ અને કદાચ આનો ઉપયોગ કરવાનો આવો તો તમને 10ની પાવર અને પાવર ઓફ 10 કહેવાય. બરાબર. તો પાવર ઓફ 10 કેટલા છે? -24. બરાબર. તો આ બધા તમને આવડતા હોવા જોઈએ. જો અહીંયા થાય છે શું મિત્રો, શરૂઆતમાં 1 2 3 પછી 3 ના કૂદકા છે. 3માં 3 માં 6, 6માં 3 માં 9, 9માં 3 માં 12, 12માં 3 માં 15, 15માં 3 ઉમેર્યો તો 18, 18માં 3 ઉમેર્યો તો 21, 21માં 3 ઉમેર્યો તો 24. 3 ના કૂદકા છે એટલે તમને યાદ રહી જશે. બરાબર. જો આ 10ની માઇનસ ઘાતોને શું કહેવાય એ આપણે જોઈ લીધું. એ જ રીતના 10ની પ્લસ ઘાતો હોય. જો 10ની -1 તો ડેસી, સ્મોલ ડી સિમ્બોલ. તો 10ની +1 એને કહેવાય ડેકા, એનો સિમ્બોલ છે સ્મોલ ડીએ. ડેકા એનો સિમ્બોલ છે સ્મોલ ડીએ. 10ની -2 ને કહેવાય સેન્ટી, સ્મોલ સી. તો પછી 10ની +2 ને કહેવાય હેક્ટો, સ્મોલ એચ.
જો શરૂઆતના આ 3 સિમ્બોલો સ્મોલ લેટર આવે, સ્મોલ લેટર. ચલો 10⁻³ તો મિલી સ્મોલ m, 10⁻+3 તો કિલો સ્મોલ k, નોટ કેપિટલ હો, સ્મોલ k સિમ્બોલ. પછી બધા કેપિટલ લેટર આવશે. 10⁻+6 જેમ 10⁻6 તો માઇક્રો, તો 10⁻+6 ને કહેવાય મેગા, કેપિટલ M. આ 10⁻+6 મેગાને મિલિયન પણ કહેવાય. મિલિયન એટલે આપણે જાણીએ છીએ 10 લાખ. મિલિયન એટલે આપણે શું કહીએ છીએ? 10 લાખ. આ તમને ખબર પડે, એકડા ઉપર મીંડો મૂકો એટલે ખબર પડી જાય. ચલો 10⁻9 તો નેનો, 10⁻+9 તો ગીગા, સિમ્બોલ છે કેપિટલ G. આ ગીગાને બિલિયન પણ કહેવાય. જેમ મેગાને મિલિયન અથવા તો 10 લાખ, આ ગીગાને બિલિયન પણ કહેવાય અને એને અરબ પણ કહેવાય. આપણે નહીં કહેતા અરબ, આપણે નહીં કહેતા અરબ, તો આ અરબ પણ કહેવાય. બરાબર. તો 1 અરબ બરાબર 100 કરોડ. 1 અરબ બરાબર કેટલા થાય? 100 કરોડ. અને બરાબર 1 બિલિયન. 1 બિલિયન આ લખ્યું ને બિલિયન, એટલે બરાબર 1 બિલિયન થાય. ચલો 10⁻12 એટલે પીકો, સ્મોલ પી. 10⁻+12 એટલે ટેરા, કેપિટલ T. ટ્રિલિયન, ફોરેનમાં ટ્રિલિયનરો હોય છે, આપણે પણ અમુક હશે ટ્રિલિયનરો, બરાબર, પુષ્કળ પૈસા હોય, ટ્રિલિયન કહેવાય. 10⁻12 એટલે ટેરા, કેપિટલ T, એને ટ્રિલિયન પણ કહેવાય. ચલો 10⁻−15 એટલે ફેમ્ટો, સ્મોલ f. 10⁻+15 એટલે એને પેટા કહેવાય, કેપિટલ P, કેપિટલ P. આનું બીજું નામ છે ક્વાડ્રિલિયન. આનું બીજું નામ છે ક્વાડ્રિલિયન. 10⁻18 ને એક્ટો, સ્મોલ a કહેવાય. 10⁻+18 ને કહેવાય એક્સા, કેપિટલ E. આને કહેવાય છે ક્વિન્ટિલિયન. આને કહેવાય છે ક્વિન્ટિલિયન. 10⁻21 એને જેપ્ટો, સ્મોલ z. 10⁻+21 એને જેટ્ટા, કેપિટલ Z. ભૌતિક વિજ્ઞાનમાં સ્મોલ લેટર અને કેપિટલ લેટર બદલવાથી આખી દુનિયા બદલાઈ જાય. સ્મોલ હોય તો -21 અને +z હોય તો +21. અત્યંત સૂક્ષ્મમાંથી અત્યંત મોટું બની જાય. એટલે ભૌતિક વિજ્ઞાનમાં સ્મોલ લેટર અને કેપિટલ લેટરનો ભેદ રાખવાનો લખતી વખતે અને પ્રશ્ન વાંચતી વખતે પણ. બરાબર. 10⁻24 એને યોટ્ટો, સ્મોલ y. અને 10⁻+24 એને કહેવાય યોટ્ટા. પેલો યોટ્ટો, આ યોટ્ટા, કેપિટલ Y. તો આમાં પણ આ 3 એક્સ્ટ્રા છે. પણ યાદ રહે ને તો સારું, ભવિષ્યમાં તમને બહુ જ ફાયદો થશે મિત્રો. તો આ તમારે લખીને તૈયાર કરી દેવાનું છે. એટલીસ્ટ 10⁻−15 ને +15 સુધી તો બધાને આવડવું જોઈએ. અને એનાથી આગળ તમારે જો G એડવાન્સમાં જવાની તૈયારી હોય, બરાબર, અથવા તો બધા બીજા ત્રણ જ કરવાના છે ને મિત્રો, તો તૈયાર કરવું સારું. તો આપણે છેતરાઈએ ના, તો લખી અને તૈયાર કરી દેવાના. માઇનસ ઘાત પ્લસ ઘાત, માઇનસ ઘાત પ્લસ ઘાત, માઇનસ ઘાત પ્લસ ઘાત આવડવું જોઈએ. 10⁶ મેગાને મિલિયન પણ કહેવાય, મિલિયનને 10 લાખ કહેવાય. ગીગા એને બિલિયન પણ કહેવાય અને એને અરબ પણ કહેવાય. ટેરા એને ટ્રિલિયન પણ કહેવાય. તો આ તમને આવડતું હોવું જોઈએ. 1 અરબ બરાબર 100 કરોડ, આ યાદ રાખજો. બરાબર. સંબંધો હજુ થોડી તમને પ્રેક્ટિસ આપણા વ્યવહારમાં આપણે નહીં કહેતા કરોડપતિ, અરબપતિ અને ખરબપતિ. તો આ બધા પતિઓ, અરબપતિ, ખરબપતિ, તો એ કેવી રીતના બને છે એ આપણે હવે જોઈ લઈએ. ખાલી આ તમારા પ્રેક્ટિસ માટે છે, આ તો તમારા વાલી માટે પણ ઉપયોગી છે મિત્રો. બરાબર. આ અત્યારે હાલ નહીં આવડે તો ચાલશે, અને આવડે તો બહુ સરસ કહેવાય મિત્રો. જો આપણે કીધું કે કરોડ ક્યાં આવ્યા મિત્રો, તો અહીંયા કરોડ ના આવ્યા, સીધા 100 કરોડ આવ્યા. 100 કરોડ. જો 100 કરોડમાંથી 2 મીંડો જાય તો 1 કરોડ થાય ને. તો 10⁹ માંથી 2 મીંડો જાય એટલે 10⁷ ઘાત થાય. 10⁷ ઘાત એને કહેવાય 1 કરોડ. 10⁷ ઘાત એને કહેવાય 1 કરોડ, અથવા તો એને કહેવાય 10 મિલિયન.
અથવા તો એને કહેવાય 10 મિલિયન. 10ની 7 ઘાત એટલે 10 ગુણ્યા 10ની 6 ઘાત. 10ની 6 ઘાતનું નામ આપ્યું હતું આપણે મિલિયન, અને આ 10 એટલે 10 મિલિયન પણ કહેવાય. બરાબર. તો 1 કરોડ બરાબર 10ની 7 ઘાત થાય, એટલે કે 10 ગુણ્યા 10ની 6 ઘાત થાય. એને આમ લખો તો પણ ચાલે, 10ની 7 ઘાત લખો, મેં અહીંયા લખેલું જ છે આ બાજુ, 10 ગુણ્યા 10ની 6 ઘાત. એટલે તમે લખી શકો કે 10 મિલિયન. તમને જે મેથડ અનુકૂળ આવે એ મેથડમાં તમારે જવાનું. બરાબર. તો જો 10ની 7 ઘાત, અને તમે આ રીતના પણ લખી શકો, આ 1 કરોડ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 100 લાખ એટલે કરોડ થાય ને, 100 લાખ એટલે કરોડ. બરાબર. તો આ તમને આવડતું હોવું જોઈએ. આ અહીંયા લખતો નથી. બરાબર. તો 1 કરોડ બરાબર 10ની 7 ઘાત. અહીંયા ટૂંકમાં લખ્યું છે 1 કરોડ બરાબર 10ની 7 ઘાત. 10 ગુણ્યા 10⁶, એટલે એને 10 મિલિયન પણ કહેવાય. એને શું કહેવાય? 10 મિલિયન પણ કહેવાય. ચલો અરબની વાત કરીએ. અરબ, 1 અરબ આ રહ્યા, 1 અરબ બરાબર 1 બિલિયન અથવા તો 100 કરોડ. 1 અરબ આ તો સીધા 10⁹ છે જ મિત્રો. તો 10⁹, અથવા તો એને બીજું શું કહેવાય? 100 કરોડ. અથવા એનું બીજું નામ શું છે? 1 બિલિયન. 1 બિલિયન. 1 બિલિયન એટલે 1 અરબ. અને આવી વાત ખરબ, અને આવી વાત ખરબ. ચલો આ અહીંયા જોઈએ, 100 બિલિયન. આ 1 બિલિયન એટલે 1 અરબ. તો પછી 100 બિલિયન બરાબર 1 ખરબ. 100 બિલિયન બરાબર 1 ખરબ. એટલે અહીંયા શું થશે મિત્રો? બિલિયન એટલે કેટલા હતા? 10⁹. તો અહીંયા હું લખું 100 ગુણ્યા 10⁹. તો આ કેટલા થયા? 100 બિલિયન. 100 બિલિયન એટલે થયા 1 ખરબ. 100 બિલિયન એટલે થયા 1 ખરબ. 1 બિલિયન એટલે 10⁻² કરોડ. 1 બિલિયન એટલે 10, જો આ ઓલરેડી 10⁻² છે, અને 1 બિલિયન એટલે 10⁻² કરોડ. તો આમાંથી કરોડમાં જવું હોય તો 10,000 કરોડ. ઓ બાપા, 10ની 4 ઘાત, 1, 2, 3 ને 4. આ તો ખાલી તમને બધાને રમૂજ માટે, થોડા ફન માટે, કે ભાઈ આ આપણને આવડે તો સારું, અને ના આવડે તો અત્યારે હાલ આની ચિંતા કરવાની નથી તમારે. બરાબર. પણ આનું નોલેજ હોય તો સારી વસ્તુ છે. આપણે જોઈએ છે કરોડપતિ, અરબપતિ, ખરબપતિ અને પછી ગરબપતિ. પછી આપણે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં સુધી આપણી રેન્જ પહોંચતી નથી. એટલે આપણે આ યાદ રહે તો સારું આ બાજુ. બાકી આ તો ફરજિયાત યાદ રાખવાનું છે મિત્રો તમારે. લખી નોટની અંદર અહીંયા જે રીતના મેં લિસ્ટ બનાવ્યું છે એ રીતના તમારે કોઠો બનાવવાનો, અને કોઠો બનાવ્યા પછી સરસ રીતના તમારે તૈયાર કરી દેવાનું. લખ્યા પછી 10⁻1 એટલે દેશી, 10⁻+1 એટલે ડેકા, 10⁻2 એટલે સેન્ટી, 10⁻+2 એટલે હેક્ટો. આ રીતના બધું તમારે યાદ રાખી દેવાનું છે મિત્રો. આનો ઉપયોગ થ્રુઆઉટ 11th 12th અને પાછળની બધી એક્ઝામોમાં પણ આવશે. બરાબર. એટલે હું આશા રાખું છું કે આજે આપણે સારું એવું નોલેજ મેળવ્યું છે. આપણે બધા તૈયાર કરીશું. બરાબર. તો આજે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.